ધોરણ 12 બીજી પરીક્ષા 2025 એટલે કે જાન્યુઆરી 2025 ની અંદર જે આપણી પરીક્ષા ચાલુ થઈ છે એ પરીક્ષાની અંદર કેવું પેપર પૂછાશે એની અંદર આપણે બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા માટેની બ્લુપ્રિન્ટ અને માળખું જોવાના છે. આ બીજી પરીક્ષા માટેનું જે માળખું છે એ ખૂબ અગત્યનું છે, કારણ કે કઈ રીતના પરીક્ષામાં પૂછાવાનું છે એ જો આપણને નહીં ખબર હોય તો પછી આપણે તૈયારી કઈ રીતના કરીએ. સૌપ્રથમ વિભાગ એ થી શરૂઆત કરશું. પણ વિભાગ એ માટે આપણી પાસે કુલ ચેપ્ટર કેટલા છે? તો આપણી પાસે ચેપ્ટર છે કુલ 12. એટલે કુલ 12 ચેપ્ટર હું લખી દઉં છું અહીંયા. 6 થયા, 7, 8, 9, 10, 11 અને 12. અને આ 12 ચેપ્ટર માંથી વિભાગ એ ની અંદર 20 MCQ પૂછવાના છે. એટલે કે વિભાગ એ 20 માર્ક્સનો છે. અને 20 MCQ કયા કયા ચેપ્ટર માંથી પૂછવાના એ જોઈ લે. પહેલા ચેપ્ટર માંથી 3 MCQ પૂછાય, બીજા ચેપ્ટર માંથી 1, ત્રીજામાંથી 2, ચોથા ચેપ્ટર માંથી 1 પણ MCQ નહીં પૂછાય, પાંચમા ચેપ્ટર માંથી 1, છઠ્ઠામાંથી 1, સાતમામાંથી 2, આઠમામાંથી 2, નવમામાંથી 2, 10, 11 અને 12 બધામાં 2. આ 6 ને 12 થયા, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 MCQ થઈ ગયા. હવે એક જગ્યાએ દેખાયું બ્લુપ્રિન્ટ પ્રમાણે કે ચોથા ચેપ્ટર માંથી નથી, પણ આપણે એવી ભૂલ કરવાની જરૂર નથી. આપણે બધા જ વાંચવાના અને છેલ્લે દિવસે આપણે જ્યારે સમય હોય તો આપણે ચોથા ચેપ્ટરના MCQ પર વાંચી લેવાના. જો પૂછી કાઢે કોઈ સ્કૂલમાં તો આપણને એક કામ લાગે, બાકી બોર્ડમાં તો એ વસ્તુ પૂછાવાની નથી. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. બી વિભાગ, બી વિભાગની અંદર આપણને MCQ નહીં પૂછાય પણ VSQ પૂછાય. કેટલા પૂછાય? તો 10 પૂછાય. એટલે 10 VSQ પૂછાય અને 10 માર્ક્સ થાય. VSQ એટલે એક વાક્યમાં જવાબ, વેરી શોર્ટ ક્વેશ્ચન. કેટલા પૂછાવાના છે આપણે? તો 10 પૂછાવાના. ચેપ્ટર લખી દે 1, 2, 3, 4, 5 અને 6 ચેપ્ટર થયા. 7, 8, 9, 10, 11 અને 12 એમ કુલ કેટલા ચેપ્ટર છે? 12 ચેપ્ટર છે. અને 12 ચેપ્ટર માંથી પહેલું જે ચેપ્ટર છે એમાંથી 2 તો પૂછાઈ જાય, બીજામાંથી નહીં પૂછાય, ત્રીજામાંથી 1, ચોથું, પાંચમું, છઠ્ઠું કોઈમાંથી નહીં પૂછાય, સાતમામાંથી 1, આઠમામાંથી 1, નવમામાંથી 1, 10મામાંથી 2, 11માંથી 1 ને 12માંથી 1. આ 5 ને 2 7, 7 ને 1 8, 8 ને 2 10. એટલે 10 પ્રશ્નો થઈ ગયા. અને આ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લેજો. બીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. આ બીજું છે, ચોથું, પાંચમું અને છઠ્ઠું એમાંથી પૂછાતા નથી. પણ મેં ફરીથી તમને કહું છું કે આપણે પહેલા આ બધા ચેપ્ટર ના વાંચી કાઢવાના, અને સમય રહી ને તો બીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું પણ વાંચી કાઢવાનું, કેમ કે એમાં કઈ વાંચવામાં કઈ એટલી બધી વાર લાગવાની નથી. સી વિભાગની અંદર 17 માંથી 13 આપણે લખવાના. પૂછાવાના કેટલા? 17. લખવાના કેટલા? 13. એટલે 26 માર્ક્સનો વિભાગ છે. કેટલા માર્ક્સનો વિભાગ છે? 26. કે 13 દુ 26. 12 ચેપ્ટર લખી કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આ 12 ચેપ્ટર તો આપણે લખી ગયા. તો કયા ચેપ્ટર માંથી કેટલા પ્રશ્નો? તો જે પહેલું ચેપ્ટર છે એમાંથી 2 માર્ક્સ વાળા પ્રશ્નો પૂછાય, 2. બીજા ચેપ્ટર માંથી 1 જ પૂછાય. ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું બધામાંથી 2, 2, 2, 2, 2. એટલે 8, 9, 9 ને 2 11 પ્રશ્નો તો થઈ ગયા. પૂછાવાના 17. એનો મતલબ કે આ બધામાંથી 1, 1, 1 એટલે 6. આ કેટલા ચેપ્ટર? 6. આ બધામાંથી 1, 1. આ 4 માંથી 2 ને આ 2 ને 1. એટલે કુલ 17 પ્રશ્નો પૂછાવાના છે. અને આ 17 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લીધું આપણે. આ જે ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું છે ને એમાં બધામાંથી 2, 2 પૂછાય. એટલે કે પહેલું અને 3, 4, 5, 6 માંથી 2, અને બીજું અને 7 થી 12 માંથી 1. હવે વિભાગ ડી. વિભાગ ડી ની અંદર 12 પ્રશ્નો પૂછાય અને 12 માંથી આપણે લખવાના 8. અને 3 માર્ક્સનો 1 એટલે આ વિભાગ એ 24 માર્ક્સનો કહેવાય. કેટલા માર્ક્સનો કહેવાય? 24 માર્ક્સ. ચેપ્ટર કેટલા? તો ફરીથી લખી દેવાના. કેટલા? 12. હું 12 ચેપ્ટર અહીંયા લખી દઉં. 6 થયા. બીજી બાજુ આપણે લખીએ 7, 8, 9, 10, 11 અને 12. બસ. હવે આ 12 ચેપ્ટર જે થઈ ગયા ને એ 12 ચેપ્ટરમાં કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો? 3 માર્ક્સ. પહેલા ચેપ્ટરમાંથી 2, બીજા ચેપ્ટરમાંથી 1, ત્રીજામાંથી નહીં પૂછાય, ચોથામાંથી 2, પાંચમા અને છઠ્ઠામાંથી પૂછાતું નથી, સાતમામાંથી 1, આઠમામાં 1, નવમામાં 1, 10મામાં 2, 11મામાં 1 ને 12મામાં 1. આ 5 દિવસ 7 થઈ ગયા.
અને 7 ને આ કેટલા થઈ ગયા 5 એટલે 7 ને 5 12 પ્રશ્નો થઈ ગયા પણ જે ત્રીજું પાંચમું અને છઠ્ઠું એમાંથી ડી વિભાગમાં પ્રશ્ન પૂછાય નહીં એટલે ડી વિભાગમાં જો એમાંથી પ્રશ્ન નહીં પૂછાતો હોય તો આપણે એને વાંચવાની જરૂર નથી પણ કેટલીક વાર શું થાય કે જે એફ વિભાગના પ્રશ્નો સોરી ઈ વિભાગના મોટા પ્રશ્નો હોય ને એને અમુક શોર્ટમાં અમુક મુદ્દા જ પૂછવામાં આવે ને એમાં પૂછી પણ લે એટલે એવી તૈયારી તો આપણે કરવી જ પડે હવે વિભાગ વાત કરીએ ઈ ની પણ ઈ વિભાગ પહેલા આપણે દરેક વિભાગમાં જે કેટલા માર્ક્સનું પૂછાયું ને એ આપણે જોઈ લે અને પછી ઈનું પણ લખી દઈશું એની અંદર 6 માંથી 4 પૂછવાના છે 6 માંથી કેટલા 4 અને 1 ના કેટલા 5 એટલે 20 માર્ક્સનો આ વિભાગ છે પહેલો વિભાગ 20 માર્ક્સનો અને છેલ્લો વિભાગ 20 માર્ક્સનો ઓકે બીજો વિભાગ 10 માર્ક્સનો ત્રીજો વિભાગ 26 માર્ક્સનો અને આ 24 માર્ક્સ આ 26 ને 24 એટલે 50 આ 20 ને 20 40 ને 50 એટલે 100 માર્ક્સનું આખું પેપર થઈ ગયું પણ 100 માર્ક્સનું પેપર નથી આ છે ને એ 20 માર્ક્સ જ છે એ તો બરાબર છે આ 10 માર્ક્સ એ પણ બરાબર પણ અહીંયા છે ને આપણે સી વિભાગમાં 13 પ્રશ્નો પૂછેલા 13 પ્રશ્નો પૂછેલા અને 13 દુ 26 થઈ ગયા પણ પ્રશ્નો તો કેટલા લખવાના છે કુલ 17 પ્રશ્નો છે એટલે 17 દુ 34 માર્ક્સનો આ વિભાગ કહેવાય આપણે 8 જ લખવાના છે એટલે 8 તાળી 24 થાય પણ 8 પ્રશ્નો તો 12 પૂછેલા છે એટલે 12 તાળી 36 માર્ક્સનો આ વિભાગ થાય હવે આમાં 6 પ્રશ્નો પૂછે આપણે તો 4 50 20 પણ 6 50 તો કેટલા થાય 30 થાય એટલે આ 34 ને 36 એટલે 70 થાય 70 ને 30 એટલે 100 તો થઈ ગયા અને આ બીજા 30 એટલે 130 માર્ક્સનું પેપર હશે પેપર કેટલા માર્ક્સનું હશે 130 એમાંથી 100 માર્ક્સનું તમારે લખવાનું અને લાવવાના 33 એટલે ખરેખર જોવા જઈએ તો 130 માંથી 33 તમારે લાવવાના છે એટલે તૈયારી ખાસ એવી કરવાની જેથી કરીને આપણને મુશ્કેલી નહીં થાય હવે જે 6 પ્રશ્નો પૂછવાના એ ક્યાંથી પૂછવાના તો 1 2 3 4 5 અને 6 આ 6 ચેપ્ટર નથી પણ આ 6 પ્રશ્ન છે એટલે જે પહેલો પ્રશ્ન છે ને એ ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાય આ બીજો જે પ્રશ્ન છે ને એ 5મા ચેપ્ટરમાંથી પૂછાય કયા ચેપ્ટરમાંથી 5મા ચેપ્ટરમાંથી આ ત્રીજો પ્રશ્ન 6થા ચેપ્ટરમાંથી પૂછાશે અને ત્યાર પછી આપણને બીજો એક પ્રશ્ન છે એ પણ 5મામાંથી પૂછાશે અને એક 6થામાં એટલે 5મામાંથી 2 6થામાંથી 2 અને 11મામાંથી 1 એટલે ત્રીજામાંથી 1 11માંથી 5 ને 6 એટલે તમારે ખાલી 2 ચેપ્ટર તૈયાર કરો તો બી ચાલે કયું ખાલી 5મું ને 6થું કે 5મામાંથી 2 પ્રશ્નો પૂછવાના છે અને 6થામાંથી 2 પ્રશ્નો પૂછે જો 5મું ને 6થું 2 તૈયાર વ્યવસ્થિત કરી લે તો પહેલું સોરી આ ત્રીજું અને 11મું ચેપ્ટર કરવાની પણ જરૂર પડે નહીં એટલે આપણે જે 4 લખવાના છે ને એ 5મા 6થામાં જ થઈ જાય કે 5મું ને 6થું ચેપ્ટર ખૂબ અગત્યનું છે અને કે 5મું ને 6થામાંથી આપણને જો અહીંયા પણ પૂછાય છે 2 માર્ક્સ વાળા પણ આપણને કેટલા 2 પ્રશ્નો પૂછવાના છે એટલે 5મું ને 6થું ચેપ્ટર તમારે તૈયારી કરી લેવાનું અને ત્રીજું ને 11મું ચેપ્ટર જો ત્રીજું ને 11મું જે અહીંયા નથી ત્રીજું બરાબર ત્રીજું અહીંયા છે એટલે ત્રીજું ને 11મું ચેપ્ટર પણ ઇમ્પોર્ટન્ટ જ કહેવાય આપણે માટે 11મું અહીંયા પણ છે ને 11મું અહીંયા પણ છે 11મું ત્રીજું અહીંયા પણ છે બરાબર એટલે આપણે કયા ત્રીજું 5મું 6થું ને 11મું આટલા ચેપ્ટર તો બહુ જ સારી રીતે તૈયાર કરી લેવાના એમ તો આપણે બધા જ ચેપ્ટર તૈયાર કરવા જોઈએ પણ આ જ પ્રમાણે તમે જોવા જાઓ તો 130 માંથી 33 લાવવાના તો એટલું બધું કઈ મુશ્કેલ નથી તમારે તો શું કરવાનું 17 માંથી 13 જ પ્રશ્નો લખવાના છે 12 માંથી ફક્ત 8 પ્રશ્નો લખે 4 પ્રશ્નો નહીં આવે તો પણ પૂરા માર્ક્સ આવે એટલે બહુ જ સારી બ્લુપ્રિન્ટ કહેવાય સારી એવી તૈયારી કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી લેજો આભાર